બે ચેન સ્કીપ કરીને થર્ડ ચેનના હોલમાં સ્લીપ કરશું. આમ સેમ વે આપણે હજી 3 કરશું. આપના 5 થઈ ગયા છે. ઓકે, હવે લાસ્ટમાં આપણે એક ચેન લેશું, ધાગો થોડો લંબો રાખશું અને કટ કરી લેશું. અને આ થ્રેડને પાછળ આપણે અટેચ કરી લેશું. સો ઇસી આપનું ચેપ્ટર રેડી છે. લીફ બનાવવાને ફર્સ્ટ આપણે 2 ચેન લેશું અને એનાથી સ્લીપ નોટ બનાવી નાખશું. ઓકે, નેક્સ્ટ આપણે 8 ચેન્સ લેશું. 1 2 3 4 5 6 7 અને 8. ફર્સ્ટ ચેનને સ્કીપ કરીને સેકન્ડ ચેનમાં આપણે સિંગલ ક્રોશે કરશું. એની નેક્સ્ટ ચેનમાં આપણે હાફ ડબલ ક્રોશે કરશું. એના પછી નેક્સ્ટ ચેનમાં આપણે ડબલ ક્રોશે કરશું. નેક્સ્ટ આપણે ડબલ ક્રોશે ઇન્ક્રીઝ કરશું, મીન્સ કે એક વીનીના હોલમાં આપણે 2 ડબલ ક્રોશે કરશું. સેમ વીનીના હોલમાં બીજું ડબલ ક્રોશે. ફરીથી ડબલ ક્રોશે કરશું નેક્સ્ટ વીનીના હોલમાં. નેક્સ્ટ વીનીના હોલમાં હાફ ડબલ ક્રોશે કરશું. હવે જે લાસ્ટ વીની છે આપની લાસ્ટ ચેન, એમાં આપણે 3 સિંગલ ક્રોશે કરશું. વન 2 અને 3.